તમારી જાત પાસેથી કામ લેવા માટે તમારા મગજનો ઉપયોગ કરો, પરંતુ બીજાઓ પાસેથી કામ લેવા માટે તમારા હૃદયનો. દુનિયાની સૌથી સુંદર જોડી કઈ? હાસ્ય અને આંસુ. એ બંનેનું સાથે આવવું અશક્ય છે, પરંતુ સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે. અહંકારની વાત છે ભાઈ. દરિયો આવડો મોટો થઈને પણ પોતાની હદમાં રહે છે, અને માણસ નાનો હોવા છતાં બધાને નડે છે. સુખ પતંગિયા જેવું ક્ષણિક છે, એની પાછળ પડવું એટલું વધારે દોડાવે. પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પોરવાશે તો આવીને હળવેથી ખભા પર બેસી જશે. આપણે ગમે તેટલા દાવપેચ કરીએ, પણ હુકમનો એકો તો કુદરત જ ફેંકી જાય છે. બાળકના મનને જાણનારી માં અને ભવિષ્ય જાણનારો પિતા, આ બે જ દુનિયાના મહાન જ્યોતિષ છે. ગમતી વ્યક્તિથી તમને દુઃખ પહોંચે તો એક વાત યાદ રાખજો કે વ્યક્તિ મહત્વની છે તો થયેલું દુઃખ ભૂલી જાઓ, અને જો દુઃખ મહત્વનું છે તો તે વ્યક્તિને ભૂલી જાઓ. બીજા શું કરે છે તે સમૂહ ન જોવું, પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. એ ભણતર શું કામનું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા ઉપર નાખે અને એ જ કચરો અભણ માણસ ઉંચકે. મન મોટું રાખો, મગજ ઠંડુ રાખો, વાણી મીઠી રાખો, પછી તમારાથી કોઈ નારાજ થાય તો કહેજો. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કેમ કે શાબાશી અને દગો બંને પાછળથી જ મળે છે. માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે કોઈ તેનો સારા હોવાનો ફાયદો ઉઠાવી જાય છે. કોઈ પણ સમસ્યા સમાધાન વિનાની નથી હોતી, જરૂર હોય છે સમાધાન સુધી પહોંચવાની. કીડી તળાવમાં પડે છે ત્યારે માછલી કીડીને ખાય છે સાહેબ, પણ જ્યારે તળાવ સુકાય ત્યારે કીડી માછલીને ખાય છે. મોકો સૌને મળે છે, બસ સમયની રાહ જોવી પડે છે. કડવું છે પણ સત્ય છે. આપની આંખો પણ હંમેશા એ જ લોકો ખોલે છે જેના પર આપણે આંખો બંધ કરીને ભરોસો કર્યો હોય. ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ. શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં પણ સમય માંગતી હોય. સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે. આળસ એ મીઠું ઝેર છે, પણ તેનો સ્વાદ છોડવાનું ઘણું અઘરું છે. આળસુ અને અક્કલહીન પાસેથી લક્ષ્મી દૂર દોડી જાય છે. પડી જવાથી પતન થતું નથી, પડ્યા રહેવાથી જરૂર થાય છે. સુખી જિંદગી જીવવાનો સરળ મંત્ર: જ્યારે તમે એકલા હોવ ત્યારે તમારા વિચારો પર કાબુ રાખો, અને જ્યારે તમે લોકોની વચ્ચે હોવ ત્યારે તમારા શબ્દો પર કાબુ રાખો. દરેકના જીવનમાં બીજી કોઈ મૂડી હોય કે ના હોય, પરંતુ સંતોષ, સમજણ અને ધૈર્ય નામની મૂડી હોવી જ જોઈએ. અનુભવ ઇન્સાનને ખોટા નિર્ણયોથી બચાવે છે, પરંતુ અનુભવ ખોટા નિર્ણયોથી જ આવે છે. એ પણ એક સચ્ચાઈ છે. નફો નથી આપતા દરેક સંબંધ, એ વાત સત્ય છે, પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને નિભાવવાની પણ મજા છે. જે બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન, અને આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ. કિંમત બંનેની ચૂકવવી પડે છે, બોલવાની અને ચૂપ રહેવાની પણ. ક્યારેક વડીલો સાથે પણ સમય વિતાવજો વાલા, કેમ કે બધું ગૂગલ પર ના મળે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં લખીને, અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.